નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ, અંદાજપત્રની સર્વાનુમતિ બહાલી અપાઈ। ભાજપ ગુજરાતની લોકસભાની બેઠકો માટે નામ જાહેર કરે તેવી સંભાવના। ઝારખંડમાં મોટી રેલ દુર્ઘટના, ટ્રેનની અડફેટે આવી જતા બેના મોત, અનેક લોકો ઘાયલ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે। સવારે 9 કલાકથી પ્રશ્નોત્તરી કાળનો આરંભ થયો હતો, જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ અલગ અલગ વિભાગના પ્રશ્નો રજૂ કર્યા હતા, જે તે વિભાગના મંત્રીઓ દ્વારા તેના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા। ગૃહમાં આજે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। તેમાં ગુજરાત વિધાનસભામાં ગત 1 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો આરંભ થયો હતો। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2 ફેબ્રુઆરીના રોજ 3.65 લાખ કરોડનું ઐતિહાસિક અને કદાવર બજેટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતની જનતા પર એક પણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં નથી આવ્યો। તમામ ઝોન, વર્ગ અને સેક્ટર માટે માતબાર નાણાંની જોગવાઈ કરવામાં આવી હતી। ગઈકાલે બુધવારે વિધાનસભા ગૃહમાં વર્ષ 2024-25ના બજેટને સર્વાનુમતિ બહાલી આપવામાં આવી હતી। કેન્દ્રમાં સતત ત્રીજી વખત તોતિંગ બહુમત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રચાય તે માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। આજે રાજધાની નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના અધ્યક્ષ સ્થાને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે। જેમાં ગુજરાત સહિત 8 રાજ્યોની લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે મનોમંથન કરવામાં આવશે। ગુજરાતમાં કોની ટિકિટ કપાશે અને કોને લોટરી લાગશે તે સસ્પેન્સ પરથી આજે પડદો ઉચકાઈ જશે તેવું લાગી રહ્યું છે। રાજ્યની અનેક બેઠકો માટે આજે સાંજ સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે। ઝારખંડના જામતારા જિલ્લામાં બુધવારે રાત્રે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો। કાલઝરિયા પાસે ટ્રેનની અડફેટે 2 લોકોના મોત થયા હતા। આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી ઘણાની હાલત અત્યારે નાજુક છે। પ્રાપ્ત માહિતી અનુસાર તમામ અંગે એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કોઈએ અંગ એક્સપ્રેસમાં આગના સમાચાર ફેલાવ્યા હતા। ઉતાવળમાં મુસાફરો ચાલતી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર કૂદી પડ્યા। આ દરમિયાન સામેથી આવતી ઝાંઝા આસનસોલ ટ્રેન મુસાફરો પર ચડી ગઈ હતી। ટ્રેન દુર્ઘટના બાદ રેલવે, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। રાજકોટની માસૂમ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા બોર્ડની પરીક્ષાના ભયને દૂર કરવા હેતુ પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું। માસૂમ વિદ્યાલયના ધોરણ 12ના વિદ્યાર્થીઓ મુક્ત મને કોઈ પણ ભય વગર બોર્ડની પરીક્ષા આપે એવા શુદ્ધ ઉદ્દેશ્યથી શાળાના શિક્ષકોએ 3 દિવસ બોર્ડની પરીક્ષા જેવો માહોલ પ્રી બોર્ડ એક્ઝામ ઊભો કર્યો હતો। વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે બોર્ડની એક્ઝામ આપતા હોય તેવો જ અનુભવ પણ થયો હતો। વિદ્યાર્થીઓએ આ અનુભવથી આવનારી બોર્ડની પરીક્ષા સરળતાથી અને મુક્ત મને આપી શકશે। પ્રી બોર્ડ એક્ઝામની વિસ્તૃત માહિતી માસૂમ સ્કૂલના શિક્ષક રાજેશભાઈ રાવલે પૂરી પાડી હતી। હું રાવલ રાજેશ રતિલાલ, માસૂમ વિદ્યાલયમાં સુપરવાઇઝર તરીકેની નિમણૂક છે મારી, ફરજ બજાવું છું। માસૂમ વિદ્યાલયમાં છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવું છું। માસૂમ વિદ્યાલયના આચાર્ય શ્રી શૈલેષભાઈ વોરાના માર્ગદર્શન નીચે ચાલતી આ રાજકોટ જિલ્લાની મોટામાં મોટી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે માસૂમ વિદ્યાલય ખૂબ સારામાં સારું પરિણામ આપતી સંસ્થા છે। માસૂમ વિદ્યાલય દ્વારા દર વર્ષે બોર્ડમાં 1લો, 2જો, 3જો નંબર પણ આવે છે, પણ એના માટે અમે સૌપ્રથમ ધોરણ 12માં ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારું પરિણામ મળે તે હેતુથી પ્રથમથી જ વીકલી ટેસ્ટ, ચેપ્ટર ટેસ્ટ, મંથલી ટેસ્ટ પણ લેવી છીએ। આ વર્ષે માસૂમ વિદ્યાલયમાં ટોટલ 12 રાઉન્ડ લેવામાં આવ્યા, જેના કારણે વિદ્યાર્થીઓના કોઈ પણ વિષયમાં કોઈ પણ કોર્સ બાકી ન રહે। અને છેલ્લે માસૂમ વિદ્યાલય દ્વારા આ પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રી બોર્ડ એક્ઝામનું મુખ્ય હેતુ એવો છે કે આ વિદ્યાર્થીઓને કોઈ પણ બીજી શાળામાં પરીક્ષા આપવા માટે જવાનું છે, ત્યારે એ વિદ્યાર્થીઓ ગભરાશે, એને ડર હશે, એને ભય હશે કે સંકોચ હશે કે ત્યાં કેવું વાતાવરણ હશે, નવું બિલ્ડિંગ હશે, નવા સુપરવાઇઝરો હશે, નવા સ્થળ સંચાલકો હશે, તો એને ક્યાંક ને ક્યાંક મનમાં ભય હોય છે કે નવા બિલ્ડિંગમાં જ્યારે પરીક્ષા આપવા જાય તો શું થશે, અને ભયના કારણે એને કદાચ જે આવડતું હશે એમાં ઘટાડો થશે, એ પણ ભૂલી પણ જશે એવી શક્યતા રહે છે। એટલા માટે માસૂમ વિદ્યાલય દ્વારા 3 પેપર જુદી જુદી શાળામાં
દરેક વિદ્યાર્થીને પણ જુદી જુદી દરરોજ જુદા જુદા સ્થળે તેમને પેપર આપવા માટે જવાનું રહેશે. એના કારણે એને 3 શાળાનો અનુભવ મળશે અને આ અનુભવના કારણે એ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો પણ જોવા મળે. એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ ભય ન રહે, સંકોચ ન રહે, કોઈ ડર ન રહે અને એને બોર્ડ જેવો જ અનુભવ રહે. માત્ર એટલું જ નહીં, વર્ગખંડમાં બોર્ડ જેવી જ સપ્લિમેન્ટરી, બોર્ડ જેવા જ ખાકી સ્ટીકર, બોર્ડની જેમ જ બારકોડ સ્ટીકર, એને રિસિપ્ટ પણ બોર્ડ જેવી જ આપવામાં આવે. એટલે બોર્ડ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રકારે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે એઝ ઇટ ઇઝ એના જેવી જ પરીક્ષાઓ માસૂમ વિદ્યાલય દ્વારા લેવામાં આવે છે. ત્યાં સ્થળ સંચાલક પણ નવા હોય, વહીવટી પણ નવા હોય અને સુપરવાઇઝરો પણ નવા હોય છે, જેના કારણે એક બોર્ડની પરીક્ષાનો જ માહોલ ઊભો થાય અને વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારે સંકોચાય નહીં અને સારું પરિણામ લઈ આવે. તેના માટે અમારો શ્રેષ્ઠ પ્રયત્ન હોય છે. સૌથી મોટી સંખ્યા ધરાવતી અમારી શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ હોરાના માર્ગદર્શન નીચે અમારી શિક્ષકોની ટીમ પણ સતત ને સતત 12મા ધોરણના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા માટે સતત ને સતત કાર્ય કરતા રહે છે. અને માત્ર ભણાવવાનું એટલું જ નહીં, રવિવારે રજાના દિવસોમાં અને બપોર પછી પણ 2 કલાક 3 કલાક જે વિષય નબળા છે વિદ્યાર્થીઓના, તેમાં પણ એક્સ્ટ્રા વર્ગોનું આયોજન કરી તેના દ્વારા કામ કરવામાં આવે છે. તો ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસૂમ વિદ્યાલયના આચાર્ય શ્રી શૈલેષભાઈ હોરા તથા સમગ્ર અમારી ટીમ એને શુભેચ્છા પાઠવે છે કે ખૂબ સારું પરિણામ લાવી માસૂમનું અને તેમના પરિવારનું ગૌરવ વધારે. જય હિન્દ, જય ભારત. મારું નામ દંડાયા હેમલ શૈલેષભાઈ છે. હું ધોરણ 12 એમાં અભ્યાસ કરું છું અને માસૂમ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં માસૂમ વિદ્યાલયમાં પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી અમે બોર્ડની પરીક્ષા સરળતાથી આપવી હતી અને અમને કોઈ ભય પણ ન રહે, કોઈ ડર પણ ન રહે બોર્ડની પરીક્ષા આપવા માટે. અમારી માસૂમ વિદ્યાલયમાં આવી જ રીતે 10 રાઉન્ડ લેવાના છે, જે અમને ખૂબ જ સારી બાબત છે અને અમને પ્રોત્સાહન પૂરું પાડે છે. તેના દ્વારા અધ્યાપક સહાયક મંડળ દ્વારા ફિક્સ પગારમાં વધારો કરવા અંગે અનેકવિધ રજૂઆત વિવિધ મંત્રીને કરવામાં આવી હતી. હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિર્ણય અથવા તો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે મંડળ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિને આવેદનપત્ર પાઠવી અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને વધુ લાયકાત હોવા છતાં ઓછો પગાર મળી રહ્યો છે. જે સ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં ન થાય તેને ધ્યાને લઈ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ અંગે ગંભીરતાની નોંધ લે. અંતમાં મંડળના અધ્યાપકે જણાવ્યું હતું કે જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ હાથ ધરાશે. નમસ્કાર, હું ડૉક્ટર ધરા ઠાકર, વ્યવસાય અધિવક્તા છું. આજે પશ્ચિમ બંગાળમાં જે હાલની પરિસ્થિતિ છે, જે હમણાં આપણી સામે આવી રહી છે, કે જેની અંદર આપણે જોવામાં આવ્યું છે કે ત્યાં આગળ જમીન પચાવવાથી માંડી અને મહિલાઓ સાથે અત્યંત પ્રકારે નિંદનીય કહી શકાય એ પ્રકારે દુષ્કર્મો, બાળકો સાથે તમામ પ્રકારની યૌન શોષણ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. એક બાજુ આપણે બંધારણની વાત કરીએ છીએ કે બંધારણની અંદર જ્યારે દરેક વ્યક્તિને જીવન સ્વાતંત્ર્યતાનો અધિકાર છે, જેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સલામતી, ગૌરવપૂર્ણ જિંદગી જીવવી એ દરેક વ્યક્તિનો અધિકાર છે. આવા સંજોગોની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ભારતના દરેક નાગરિકની વ્યવસ્થા કરવી એ જે તે રાજ્ય સરકારની વ્યવસ્થા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ એવી દેખાઈ રહી છે કે જે અત્યાચારો, જે દુષ્કર્મોના કિસ્સાઓ સામે આવે છે, ત્યાં આગળ રાજ્ય સરકારે હાલ સુધીમાં કોઈપણ પ્રકારની FIR કરેલ નથી, કોઈપણ પ્રકારના કાયદાકીય કે ન્યાયિક પગલાં લીધેલા નથી. જે બાબતે ભારતનો જે મંત્ર છે વસુધૈવ કુટુંબકમ, એના આધારે ભારત મારો દેશ છે અને ભારતના તમામ નાગરિકો મારા ભાઈ બહેન છે, જે આધારે ત્યાંની બહેનો, બાળકો અને એના પરિવાર ઉપર થતા અત્યાચાર માટે આજે અમે રાજકોટનું જે ઓજસ્વીની નારી શક્તિ સંગઠન છે એ વિરોધ દર્શાવીએ છીએ. સરકારને તાત્કાલિક પગલાં લે એવી માગણી કરીએ છીએ અને બહુ સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરીએ છીએ કે કાયદાકીય અને ન્યાયિક જોગવાઈ થાય. અન્ય સંગઠનો, મહિલા સંગઠનોથી માંડી અને બધા પણ આમાં સાથ પુરાવે. એક બહેનની તકલીફ સમગ્ર ભારતની તમામ મહિલાઓની તકલીફ બનીને આજે સમગ્ર નારી જાતિ આનો વિરોધ ઉઠાવે અને ત્યાંની રાજ્ય સરકાર આના માટે પગલાં લે, ત્વરિત પગલાં લે અને કડક પગલાં લે એવી અમારી માંગણી સાથે આજે અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઇનોર બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, જેનાથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 18 દિવસથી ICU
હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે. ડોક્ટર્સ દ્વારા બુકે આપી રાઘવજીભાઈ પટેલને લાંબા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જામનગરના જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના માતા પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામના લોકોને પીરસી હતી અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા ઢોલ શરણાઈ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને હાલારના લોકોએ ખાસ અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો દ્વારા લોક ડાયરાની રંગત પણ જમાવી હતી. ગત તારીખ 27 અને 28 ફેબ્રુઆરી કચ્છના ધોરડો રણ ખાતે જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે વહીવટી અને શૈક્ષણિક અધિવેશન યોજાયું હતું, જેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર BM વાઘેલા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ દેવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આચાર્ય સંઘ અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ધોરડો સફેદ રણ મુકામે શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શનનું અધિવેશન યોજવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને કચ્છી કુલપતિ એવા ડૉક્ટર મોહનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રમુખ માનનીય ભાનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી અને મીડિયા કન્વીનર ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના નરેન્દ્રસિંહ દેવડા અને સ્થાનિક મિયા હુસેન ગુલબેગ, મીરખાનભાઈ મુતવાના સ્થાપક જે અહીંયા શિક્ષણની જ્યોત જગાવી હતી, એમના સુપુત્ર ચેરમેન શ્રી અમીર ફૈઝલ, મુકુમદીન અને શોએબભાઈ તેમજ અહીંયાના લોકલ જે કોઈ પણ અમારા સારસ્વત આચાર્યો અને કચ્છ જિલ્લા આચાર્ય સંઘના સૌ હોદ્દેદારોએ સાથે મળી અને અહીંયા પ્રયાસ કર્યો છે એક અધિવેશન યોજવાનો, જે ખૂબ સારી વાતાવરણમાં અને આચાર્યોને માર્ગદર્શન મળે અને અહીંના આચાર્યનો સંતાનો, નિવૃત્ત આચાર્યોનું સન્માન છે અને શ્રેષ્ઠ શાળા તેમજ અહીંયાથી જે કોઈ આચાર્યો અહીંયાથી પોતાને સ્કૂલની અંદર વહીવટી માર્ગદર્શન લઈ અને કચ્છનું પરિણામ સારું આવે, SSC HSCમાં કચ્છ જિલ્લો ગુજરાતમાં મોખરે રહે એવી ચર્ચા વિચારણા અને મનોમંથન આ કાર્યક્રમમાં કરવામાં આવશે. અમરેલી શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ અંગ્રેજી, ગુજરાતી અને મિશ્ર માધ્યમના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વિદ્યાસભા ખાતે વિજ્ઞાન મેળો 2024 યોજવામાં આવ્યો હતો, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ મોડેલ, પ્રોજેક્ટ, મેથ્સ પઝલ્સ વગેરે કૃતિઓ રજૂ કરી આમંત્રિત મહેમાનોને પોતાની કલા કૌશલ્ય પ્રતિભાથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ વિજ્ઞાન મેળામાં ઔષધિઓ, પર્યાવરણ, ગણિત, કોયડાઓ, અંધશ્રદ્ધા નિર્મૂલન, સ્વચ્છતા, અકસ્માત નિવારણ, વૃક્ષોનું મહત્વ, વરસાદી પાણીનો સંગ્રહ વગેરે થીમ આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. સાથોસાથ હાલના સમયમાં તાંત્રિક વિધિના નામે થતી છેતરપિંડી આધારિત એક થીમ બનાવવામાં આવી હતી, જેમાં તાંત્રિકો કઈ રીતે વિધિ કરી લોકોને ફસાવે છે અને વિધિના નામે લોકોને છેતરવાનું કામ કરે છે, જે સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં સ્કૂલ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ આજે વિજ્ઞાન દિવસ છે ત્યારે વિજ્ઞાન મેળો 2024નું આયોજન કરવામાં આવેલ છે. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સ ટેકનોલોજી તેમજ સૌર ઉર્જા અને તાંત્રિક વિદ્યા જેવા અનેક પ્રોજેક્ટ રજૂ કરેલા છે અને 7500 જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાની વિઝિટ કરેલી છે. સ્કૂલ, કોલેજ અને જે વિદ્યાર્થીઓ DLSS યોજના અંતર્ગત અત્યારે અભ્યાસ કરે છે તે તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના વિદ્યાર્થીઓએ પણ આ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ અને સૌને સાયન્સ ટેકનોલોજી વિશે માહિતગાર કર્યા છે અને અનેક પ્રોજેક્ટો રજૂ કરવામાં આવેલ છે. તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી ચતુરભાઈ ખોટ, મનસુખભાઈ ધાનાણી તેમજ મારા વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે જે વ્યવસ્થામાં રોકાયેલ સાયન્સના તેમજ મેથ્સના અને અન્ય જે કર્મચારીઓ રોકાયેલા છે તે તમામને આ સાયન્સ મેળો સફળ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ લલિત કુમાર સોલંકી, મુકેશભાઈ સોલંકી છે અને હું અહીંયા અમરેલીનો વતની છું અને મારા બાળકનું અહીંયા ધોરણ 7માં મિક્સ માધ્યમમાં અભ્યાસ કરે છે અને તેણે પણ એક એનું નામ સોલંકી પવન છે. તેણે પણ એક સરસ મજાનો અહીંયા એક પ્રોજેક્ટ, આજે વિજ્ઞાન દિવસ છે તેને નિમિત્તે આજે એક સરસ અહીંયા વિજ્ઞાન મેળાનું આયોજન વિદ્યાસભા કેમ્પસમાં કરવામાં આવેલ છે, જેનાથી ટૂંકમાં નાના બાળકોમાં રહેલી જે સુષુપ્ત જે શક્તિઓ હોય છે તેને ખીલે છે
અને તેનાથી નવા જે પ્રોજેક્ટ કે નવી ડેવલપમેન્ટની જે અત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે દિશામાં કામ આગળ વધે છે એ દિશામાં ટૂંકમાં બાળકો પ્રોત્સાહિત થાય છે અને તેનાથી નવી જે શોધ છે તેનું ડેવલપમેન્ટ થાય છે, જેનાથી બાળકને એક સારી એવી પ્રોત્સાહન મળે છે. અને તેનાથી આજના દિવસે આયોજનના બદલ હું વિદ્યાસભાના ટ્રસ્ટીઓ અને એનો ખૂબ જ આભાર માનું છું કે જેનાથી આવું આયોજન હર હંમેશ કરતા રહે છે, દર વર્ષે કરે છે. અને આ વખતે પણ સરસ નાના ભૂલકાઓએ સરસ મજાના પ્રોજેક્ટ અવનવા વિદ્યુત સોલારથી માંડીને વિન્ડ ફાર્મને જેવા ઘણા રોડ એક્સિડન્ટ પ્રોટેક્શન જે પ્રોજેક્ટ બનાવેલા છે તેનાથી તમામ જે વ્યવહારિક જીવનમાં આપણે ઘણા બધા ઉપયોગી થાય છે. તે બદલ આજના મેનેજમેન્ટ ટ્રસ્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મારું નામ મામજા મહેક છે. હું શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભામાં ભણું છું અને હું 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. આજના અમારા સાયન્સ ફેરના દિવસે અમે 11 સાયન્સવાળાએ તાંત્રિક વિદ્યાનો પર્દોફાશ કરવા માટે એક આખી કૃતિ તૈયાર કરી છે કે કેવી રીતે તાંત્રિકો એના રાસાયણિક પદાર્થો દ્વારા બધા લોકોને ઉલ્લુ બનાવે છે અને એમની પાસેથી પૈસા લે છે. આ એક એવી રીતે છે કે જો બે રાસાયણિક પદાર્થો ભેગા કરવામાં આવે તો એમાંથી કાંક લાલ રંગ અથવા તો ધુવાડો ને એવું ઉત્પન્ન થાય છે અને એનાથી બધા એની પાસેથી પૈસા લે છે અને સતર્ક કરે છે, જે આવી રીતે કરે છે. પહેલાં તમને એમ કહે કે તમારી ઉપર જો માતાજીનો હાથ હશે અથવા તમારી ઉપર કોઈ ભૂતનો સાયો હશે તો તમને આવી રીતે કરશે. એવી રીતે આ એક પદાર્થ છે કે જે નાખે તો અને એની ઉપર આ બીજું પદાર્થ નાખવાથી એક લોહી જેવો લાલ રંગ બને છે અને આવી રીતે તમને તમારી પાસેથી પૈસા લે છે અને તમને કહે છે કે તમારી ઉપર ભૂતનો સાય છે, એવી રીતે કે તમારી પાસેથી હવન કરાવીને વધારે પૈસા લે છે. આવી રીતે આવા ખોટા તાંત્રિકોથી દૂર રહેવો ને આ કોઈ વસ્તુ નથી અથવા તો ભૂત કા પ્રેત હોતું નથી. એ લોકોને આપણને રાસાયણિક પદાર્થો દ્વારા ઉલ્લુ બનાવે છે ને આપણા પાસેથી પૈસા લે છે. થેન્ક યુ. સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફિસ સુધી દબાણ કરેલ દુકાન અને હોટેલ કરેલ દબાણ દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાઈવેની સાઇટમાં નવો રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને ધ્યાને લઈ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. રોડ પર બોર્ડ, હોલ્ડિંગ તેમજ છાપરાને જેસીબી મશીન સહિતના સાધનો દ્વારા હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. મારું નામ હરેશભાઈ ચૌહાણ છે અને નેશનલ હાઈવે પર મારી પણ એક નાની રેસ્ટોરન્ટ છે. આજરોજ જે સરકારી અધિકારીઓ દ્વારા 15 દિવસ પહેલાં સૂચના પણ આપવામાં આવેલી હતી, તે સમય દરમિયાન ઘણા બધા મોટાભાગના નાના વેપારીઓ પોતાના ડિમોલેશનના બાબતે પોતાનું જે કંઈ દબાણ હતું એ દબાણ પોતાની સ્વેચ્છાએ દૂર કર્યું હતું. પણ નાના મોટા અમુક હોર્ડિંગ્સ બોર્ડના કારણે જે લેવાના બાકી રહી ગયા હતા તેવા કલેક્ટર ડેપ્યુટી સાહેબ દ્વારા કોઈ પણ નાના વેપારીનું રિક્વેસ્ટ કરવા છતાં સાંભળેલ નથી અને પોતાના મનમાની કરી અને એમને જીસીબી મારી અને ત્યાં નાના વેપારીઓને નુકસાન જાય એવી રીતના ડિમોલેશન કરી નાખ્યું છે. જ્યારે આ પણ હું પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે તમામ વેપારીઓ 6 લેન હાઈવેમાં જે અત્યારે કાર્યવાહી થઈ સરકારની એના સમર્થનમાં જ છે અને ભવિષ્યનું નાગરિકોને ફાયદાકારક છે. અમે એના વિરોધમાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાલા દેવલાની જે નીતિ છે, નેશનલ હાઈવેથી અમુક 30 મીટર ઉપર અંદાજિત જે કાંઈ એમનો મર્યાદાની અંદર જે માપણી કરવાની હોય છે એ માપણીના આધારે અમુક જગ્યાએ તેમને માત્ર સૂચનાઓ આપીને હાલતા થઈ ગયા હતા, જ્યાં ક્યાંક ને ક્યાંક વાલા દેવલાની નીતિઓના કારણે તમામ વેપારીઓની અંદર હાલ રોષ છે અને સરકારી તંત્રનો વિરોધ છે. અમારી માંગણી છે કે હવે સરકાર દ્વારા કાયદેસરનો સર્વે કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. એટલે વાલાદવલા રાખવાના કોને અધિકારીઓ રાખ્યા? હા, વાલાદવલા અધિકારીઓએ રાખ્યા હતા. અમુક અમારી હોટલોની અંદર હોર્ડિંગ્સો હતા, અમે રિક્વેસ્ટ કરી છતાં પાડી દેવામાં આવ્યા હતા. જ્યારે અમુક હોટલોની અંદર તેમાં સૂચના આપવામાં આવી હતી. તો અમારો એવી રિક્વેસ્ટ છે કે દરેકને સરકાર દ્વારા મતલબ ટાઈમ આપ્યો કે એમને ટાઈમ આપવામાં સમય આપવામાં આવ્યો હતો, જ્યારે અમને સમય આપવામાં નથી આવ્યો. અમારો માત્ર એ જ વિરોધ છે કે તમે બધાને આજે એકને ખોળ ને એકને ગોળની નીતિ ન ચાલે. ગીર સોમનાથના સુપાસી ખાતે આહિર અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા દ્વારકામાં ઐતિહાસિક આહિરાણી મહારાજ મહોત્સવમાં ભાગ લેનાર 8500 જેટલા આહિર સમાજની બહેનો તેમજ બિહાર, યુપી તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના આહિરોની ઉપસ્થિતિમાં સ્મૃતિ મહોત્સવ યોજાયો હતો. આ મહારાષ્ટ્રમાં સંગીત આપનાર કલાકારોને પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાની 4200, જૂનાગઢ જિલ્લાની 3800 જ્યારે પોરબંદર જિલ્લાની 500 બહેનોએ હાજરી આપી હતી. ખાસ કરીને ગીર સોમનાથની 4200 બહેનો, જુનાગઢની 3800 બહેનો, 533 પોરબંદરની અને કમિટીઓ બહેનો, આ બધા જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ આવકારું છું. અને હંમેશને માટે સમાજ છે એ માત્ર પોલિટિકલ લીડર્સ અને પૈસા પાર્ટીના સન્માન કરતા હોય તે
વ્યાજબી નથી. સાથે સાથે કલાકારોનું, લેખકોનું, પત્રકારોનું, સાધુનું, પ્રોફેસરોનું, ડૉક્ટરોનું, વિશેષજ્ઞોનું, રાજુભાઈ બધાનું જો સન્માન થાય તો જ એને સમાજ કહેવાય. એમનો એક નમ્ર પ્રયાસ કર્યો. એમાં સમયની પાબંદીના લીધે મુખ્ય માણસો જેને સાંભળવા ઘટતા હતા એવા રાશિભાઈ, ભગવાનભાઈ, ભીખુભાઈ, હેમંત ખવા, વિક્રમભાઈ, ખાસ કરીને એમના વક્તવ્યનું એમણે દાન આપ્યું એટલે એમનો હું વિશેષ આભાર માની વિરમું છું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. खूब खूब आभार. खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे, हीरा भाई बता तेरी रजा क्या है. હવે ભાઈઓ બધા જમણવારમાં કેશોદ એરપોર્ટને વિકસિત કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા તંત્ર કામે લાગ્યું છે. ત્યારે ફાગડી ગ્રામજનો સરકારી કાર્યવાહી પર શંકા કરી ગામ લોકોની સમસ્યા વગર એકતરફી કાર્યવાહીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. તે માટે ગ્રામજનોએ ગ્રામસભા યોજી હતી, જેમાં ફાગડી ગામના એક દિશા તરફના મકાનો, રોડ, રસ્તાઓ, પાણીની સુવિધાઓનું સંપાદન થવાનું હોય તો આખા ગામની જમીન સંપાદન કરી સ્થળાંતર કરવા માંગ કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા સંપાદન થતા મકાન માલિકોએ 100 બાય 100 ચોરસવારના પ્લોટ ફાળવવા બાહેંધરી આપી. મારું નામ દેવાભાઈ હીરાભાઈ ગરચર, ફાગડી ગામના વતની છીએ. અમારું પંખીના માળા જેવડું ફાગડી ગામ છે. અમારે 1800 માણસની વસ્તી છે અને 500 કુટુંબો વસવાટ કરે છે ગામમાં, વાડી વિસ્તારમાં અને સરકારી ખરાબામાં. અમારા ગામને આ એરપોર્ટ નવું વિસ્તરણ થાય છે, એમાં રનવેને ટોટલી જમીન અમારી 400 વીઘા ખેતીની જમીન, ફાગડીની જમીન એક્વાયર કરવા માટેનો સરકારની પ્રયાસો છે. એમાં અમે બધા ખેડૂતોએ હસી ખુશી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે અમે સરાહના કરીએ છીએ. પરંતુ સિક્કાની બીજી બાજુ અમારા ગામનું એવી અમારી માગણી છે કે અમારું ગામ તળ અત્યાર સુધીમાં વિસ્તરણ થયેલું નથી. અમારે મજબૂરીને હિસાબે સરકારી ખરાબામાં મકાનો બનાવી અને ગરીબને શ્રમિક માણસો પોતાની જાત મહેનતે મકાન ઊભા કર્યા છે અને 13 પરિવારોને સરકારશ્રીએ નોટિસ આપી અને તાત્કાલિક ખાલી કરવા માટેની જાણ કરેલી છે. તેમાંથી 5 વ્યક્તિઓ તો બીમાર છે, પથારીવશ છે. એને કોઈ મુખ્ય કમાનાર વ્યક્તિ નથી, નિરાધાર છે. એની જિંદગીની અંદર એક કાંકરી કરીને મકાન બનાવેલું છે અને તાત્કાલિક પડી નાખે. આ તો ખરેખર હળાળ અન્યાય કહેવાય. ભારત સરકાર કેદીઓને પણ, ગુનેગારોને પણ જેલની અંદર પણ છાપરું આપે છે અને આ લોકોને નિરાધાર કરી અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને આ અધિકારીગણ છે એ વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટને કેમ અપમાન મળે એ રીતની પેરવી કરી રહ્યા છે. નમસ્કાર, મારું નામ વિરડા એમએન છે. હું અહીંયા ફાગડી ગામનો વહીવટદાર તરીકે ફરજ બજાવું છું. અત્યારે હાલ આપણે એરપોર્ટની કામગીરી ચાલુ હોય એમાં અમારા ગામના જે મકાનો, ત્યારે રોડ રસ્તાની તથા પાણીના સુવિધાઓ એ જાય છે તેમનું સર્વે થઈ ગયેલું છે તથા જે 13 લોકોના મકાન જાય છે તેના માટે કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરતા તેમનું જે લોકોનું ઇમલાનું પણ એન્જિનિયર દ્વારા સર્વે થઈ એનું સર્વે પણ અમે મોકલેલું છે અને અમે ગ્રામ લોકોને જે 7 દિવસની મકાન ખાલી કરવામાં નોટિસ આપી છે એના માટે પણ અમે 100 ચોરસવાર પ્લોટ મફત આપવાના છીએ. અને જે ગામની અત્યારે ગ્રામસભા મળતા ગામની માંગણી એવી છે કે અમને ભાઈ પૂરું ગામ અહીંથી પુનર્વસવાટ કરી આપે એવી ગામની માંગણી છે. અને અમે જે ગામની માંગણી છે એ સરકારશ્રી અથવા તો અને ડીડીઓ સાહેબ, મામલતદાર, કલેક્ટર સાહેબને અમે લેખિતમાં ભલામણ કરે છે. ગ્રામની ગ્રામસભાના ઠરાવ પણ એની એક નકલ તેમને મોકલાવેલી છે. જય હિન્દ, ભારત, વંદે માતરમ. મારું નામ છે મનીષાબેન મનસુખભાઈ મકવાણા. હું ગામની રહેવાસી છું, ગામની દીકરી પણ છું. અને જય ભારત, જય હિન્દ. સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે 5 કે 10 ખોયડા નહીં, અમારા આખું ગામ અમને બનાવી આપે. ગામની જે સુવિધા છે, જે મંદિર છે, જે ગામના જે બોર છે, જે નિશાળ છે, જે અન્ય સુવિધા, કોમ્યુનિટી હોલ, બધું અમને વસાવી આપે. અને અમારી એક માંગણી છે કે અમે જુદા જુદા નહીં, અમારો ગામ તળે એક પુનર્વાસ ગમીને એક ઠેકાણે કરી શકે. બસ આ મારી વિનંતી છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક નવજાત બાળકી બાળ આશ્રમ પાસેથી મળી આવી હતી. સ્થાનિક લોકો દ્વારા બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 2 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. બીજી તરફ કતારગામ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતા સામે આવ્યું હતું કે બાળકીની માતાની ઉંમર 16 વર્ષની છે અને તે મહારાષ્ટ્રની ડિલિવરી માટે સુરત આવી હતી. અને હાલ પોલીસે કિશોરીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર અને રિક્ષાવાળા સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે.
કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પહેલાં એક તાજું જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું. એ અનુસંધાને IPC 317 મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો. સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા 304 IPCનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એ અનુસંધાને કતારગામ ડિસ્ટાફની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા CCTV ફૂટેજને અનુસંધાને તપાસ કરતાં એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આખો ગુનો ડિટેક્ટ થવા પામેલ છે, જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે, એની દીકરી છે. એની દીકરીને મેરેજ થયેલા નથી, પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા. તો હાલમાં એ છોકરીના માતા પિતા, રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી. એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે. સુરતના કતારગામ વિસ્તારમાંથી સેફ હોલ્ટમાંથી પૈસા લઈને પરત ફરી રહેલા સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હતી. અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્કમ ટેક્સના અધિકારી તરીકેને આપી અને આ પૈસા લઈ જતા કર્મચારીઓની સાથે કારમાં બેસી ગયો અને ત્યારબાદ બંદૂકની અણીએ પૈસા અને કારની લૂંટ ચલાવી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા 1 કરોડ રૂપિયાની લૂંટ થયા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. તો બીજી તરફ સિંગોળપોર, કતારગામ અને ચોક બજાર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા પણ આરોપીને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તપાસનો વિષય છે. જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એમના જણાવ્યા પ્રમાણે જે આ માણસ છે એમને અધિકારી ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપી હતી, એટલા માટે એમને ગાડીમાં બેસવા દીધા એવું આ લોકોનું કહેવું છે. પરંતુ આ તપાસનો વિષય છે. તમામ પાસાઓની ઝીણવટપૂર્વક DCB અને ઝોન 3ની ટીમ તપાસ કરી રહી છે. આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ પણ સુરત પોલીસ ઉકેલી લેશે. તમામની પૂછપરછ ઝીણામાં ઝીણા તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની મુવમેન્ટ હતી, શું બનાવ બનેલો છે, તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. 8 કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી. આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે, પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે. અત્યારે જે ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે જ પોલીસે ફરિયાદ નોંધેલી છે અને એ ફરિયાદ જે છે એ સામે છે, રૂબરૂમાં લીધેલી ફરિયાદ છે. ઘટનાક્રમ કેવો છે? લૂંટ થઈ અને જ્યાં કાર મળી ત્યાં સુધી કઈ રીતનો ઘટનાક્રમ હતો? એ તપાસનો વિષય છે. આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશનને અસર કરી શકે એમ છે. એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.